તો એટીએસે પકડેલા 5 આતંકવાદીઓના કેસમાં ખુલાસો થયો છે। મહિલા આતંકી શમા પરવીનની તપાસમાં ખુલાસા થયા। શમા પરવીનની સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે। શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફને મેસેજ કર્યો હતો। ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન આ પોસ્ટ કરવામાં આવી હતી। ગઝવાએ હિન્દ પ્રોજેક્ટ શરૂ કરવા પોસ્ટ લખી હતી। ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણનો પણ ઉલ્લેખ કરાયો છે। હિન્દી સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવાનો ઉલ્લેખ છે। લાહોરની લાલ મસ્જિદના ઇમામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પોસ્ટમાં ઇમામ અબ્દુલ અઝીઝના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, ગુજરાત એટીએસે જે 5 આતંકીઓને પકડ્યા છે તેમાં શમા પરવીનની તપાસમાં જે ખુલાસા થયા છે, શું માહિતી? કિતની વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે જે 5 શંકાસ્પદ AQIS આતંકી એટલે કે અલકાયદા ઇન્ડિયા સાથે સંકળાયેલા જે આતંકીઓની ધરપકડ કરી હતી અને તેની સાથે તપાસમાં જે શમા પરવીનનું નામ આવ્યું હતું અને તેને બેંગ્લોરથી તેની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જ્યારે તપાસ કરી ત્યારે ઘણા બધા મહત્વના પુરાવાઓ અને જે તેને મૂકેલી પોસ્ટ હતી તે સામે આવી છે। શમા પરવીને પાકિસ્તાન જે આર્મી ચીફ છે મુસીર અસીમ મુનીર તેને પત્ર લખ્યો હતો અને જે પત્રની અંદર તેને ઘણા ચોંકાવનારી પોસ્ટ કરી હતી અને સાથે જ ભારતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તથા જે ભારતની અંદર હિંસા ફેલાય તે માટે જે ઉશ્કેરણીજનક ભાષણ લખ્યા હતા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ ભારત પાકિસ્તાનના જે સંઘર્ષનો સમય ચાલતો હતો તે સમયે પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ એટલે કે ભારતની અંદર જે હુમલા થાય અને તેને જે શરૂઆત કરવાની તેને માંગ કરતી પણ પોસ્ટ લખી હતી। સાથે જ આ જે આખા ભારતીય સમુદાય અને તેના આગેવાનોને નિશાન બનાવવા માટેની જે પોસ્ટ છે તે શમા પરવીને અલગ અલગ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતા તેના ઉપર કરી હતી અને આ ઉપરાંત લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાન જે તેને કર્યું હતું લાલ મસ્જિદ ખાતેથી તેનો પણ જે વિડીયો હતો તે તેને પોસ્ટ કરી અને જે સોશિયલ મીડિયા પરથી જે જેહાદ ફેલાવવાનું જે કામ કર્યું હતું તેના આધારે ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી હતી અને શમા પરવીનની ધરપકડ બાદ આ તમામ જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે સામે આવી હતી અને તેના આધારે એટીએસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। બિલકુલ જિગ્નેશ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે શમા પરવીનની પોસ્ટ ઉશ્કેરણીજનક પોસ્ટ સામે આવી રહી છે, એટીએસ દ્વારા કઈ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે? મહત્વનું છે કિન્નરી કે શમા પરવીન છે તે ન માત્ર ભારતના રેડિકલાઇઝ થયેલા યુવકોના સંપર્કમાં હતી એટલે કે શંકાસ્પદ આતંકીઓના સંપર્કમાં હતી, પરંતુ સોશિયલ મીડિયા થકી તે પાકિસ્તાનમાં પણ ઘણા જે તેના આકાઓ છે તેના સાથે તેના કનેક્શન હોવાનું સામે આવ્યું છે। માટે પાકિસ્તાનના કયા સોશિયલ મીડિયા હેન્ડલર સાથે તે વાતચીત કરતી હતી, ત્યાંથી તેને કયા પ્રકારના ઇન્સ્ટ્રક્શન મળતા હતા, તે ઇન્સ્ટ્રક્શનના આધારે તેઓએ અહીંયા કોઈ હુમલાને અંજામ આપવાનું કાવતરું રચ્યું હતું કે કેમ તે પણ સૌથી મહત્વનું છે। કારણ કે આ કેસ સાથે ઝડપાયેલા 5 શંકાસ્પદ આતંકીઓમાંથી એક આતંકીને દિલ્હી ખાતેના ઘરેથી તપાસ કરતા ગુજરાત એટીએસે હથિયાર પણ કબજે કર્યું છે। તેની સાથે જ અમદાવાદના સરખેજમાં રહેનાર યુવકને એટલે કે જે આતંકી ઝડપાયો હતો તેના ઘરેથી પણ તલવાર મળી આવી હતી। માટે આ આતંકીઓ કોઈ લોન બુશ એટેકની તૈયારી કરી રહ્યા હતા કે કેમ, અથવા તો ભારતમાં શાંતિ ડોળાય તે માટે અથવા તો આતંકી કૃત્યને અંજામ આપવા માટેની તેઓની કોઈ તૈયારી હતી કે કેમ, તે અલગ અલગ મુદ્દાઓ પર એટીએસ અત્યારે તપાસ કરી રહી છે। બિલકુલ જિગ્નેશ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે અગાઉ 4 આતંકીઓને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમની સાથેની જે તપાસ હતી તેમાં જે ખુલાસા થયા ત્યારબાદ શમા પરવીનની જે ધરપકડ કરવામાં આવી છે, શું અન્ય કોઈની શામીલગીરી ખુલી શકે છે? સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયાના જે આ લોકોના અલગ અલગ જે પેજ હતા જેના ઉપર રેડિકલાઇઝ થવા માટે જે જેહાદી ભાષણ જેહાદી પ્રવૃત્તિ જે કરવામાં આવતી હતી તેમાં માત્ર 5 લોકો નહીં પરંતુ દેશભરમાંથી સંખ્યાબદ્ધ લોકો જોડાયેલા હતા। માટે જે યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે અને આતંકી પ્રવૃત્તિ તરફ લઈ જવા તથા જેહાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ થતો હતો તેમાં કોણ કોણ જોડાયેલું છે, આ તમામ પોસ્ટ માત્ર જે 5 આતંકીઓ ઝડપાય તેમના દ્વારા થતી હતી કે પાકિસ્તાનમાં રહેલા તેમના કોઈ આકાઓ દ્વારા પણ પોસ્ટ થતી હતી, તે તમામ મુદ્દે એટીએસ તપાસ કરી રહી છે। જે તમામ જે 5 આરોપીઓ હતા તેના 14 દિવસના રિમાન્ડ અલગ અલગ સમયે કોર્ટમાંથી મેળવવામાં આવ્યા છે। સાથે જ આ કેસના અંદર જો પોલીસને શંકાસ્પદ પ્રવૃત્તિ એટલે કે કોઈ આતંકી હુમલાની તૈયારી અથવા તો આતંકવાદને પ્રોત્સાહિત આપતી કોઈ પ્રવૃત્તિના અંગે જો પુરાવા મળશે તો આગામી સમયમાં અન્ય કલમોનો પણ ઉમેરો કરવાની એટીએસની તૈયારી ચાલી રહી છે। માટે આ કેસના અંદર જે 5 શંકાસ્પદ આતંકીઓ કે જે AQIS એટલે કે અલકાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા છે તેમની પૂછપરછમાં અને તેમની તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના આધારે એટીએસ આગામી સમયમાં વધુ કાર્યવાહી કરી શકે છે। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।